આજે પણ નહીં મળે ભીષણ ગરમીથી રાહત। જ્યાં આકાશમાંથી વરસતી રહેશે આ ગરમી રૂપી આગ। રાજ્યના 11 જિલ્લામાં હીટવેવનું અનુમાન છે અને કેટલાય જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહેવાની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના જિલ્લામાં હીટવેવ રહેશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠા વિસ્તારમાં ઉકળાટ અને ભયંકર બફારો રહેશે। તો ગઈકાલ 2 દિવસથી સતત જે અગન વર્ષાનો સામનો લોકો કરી રહ્યા છે તેમાં હજુ પણ તેમને રાહત નહીં મળી શકે, કારણ કે આગામી 4 દિવસ હજુ પણ આ જ પ્રકારનો માહોલ બની રહેશે। આપણે જણાવીએ કે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ઉકળાટ અને ભયંકર બફારો આગામી દિવસોમાં રહેવાનો છે। આજે પણ આ ભીષણ ગરમીથી લોકોને રાહત નથી મળવાની। તો અગન વર્ષાની પરિસ્થિતિ છે ને આ અગન વર્ષાની પરિસ્થિતિની અંદર સૌથી વધુ પરિસ્થિતિ 4 દિવસ દરમિયાન વધારે ખરાબ રહેશે, કારણ કે અગન વર્ષાને કારણે અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો આ ગરમીમાં શેકાવા માટે મજબૂર બની ચૂક્યા છે। આપણે જણાવીએ કે અગન ભઠ્ઠીમાં રાજ્યના લોકો શેકાઈ રહ્યા છે, તેમાં કચ્છ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરની અંદર હજુ પણ આવી જ પરિસ્થિતિનો સામનો આગામી દિવસોમાં કરવો પડશે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને તેમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળશે। પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ, સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર પણ હીટવેવ છે। ભાવનગર અને વલસાડ, આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભયંકર બફારો લોકોને સહન કરવો પડશે। પરંતુ સમગ્ર રીતે આ જોઈએ તો આ પ્રકારની જે અગન વર્ષાની પરિસ્થિતિ છે તે 4 દિવસ સુધી લોકોના અંગ દજાડતી રહેશે। આપણે જણાવીએ કે આ અગન વર્ષાની પરિસ્થિતિની અંદર સૌથી મહત્વની બાબત એ રહેશે કે જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં હજુ પણ અગન ભઠ્ઠીમાં શેકાવા માટે રાજ્યના અનેક શહેરોએ તૈયાર રહેવું પડશે અને રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે અને હજુ પણ આગામી દિવસોની અંદર આ જ પ્રકારનો માહોલ બની રહેશે, જેમાં સુરેન્દ્રનગરની અંદર 45.3 ડિગ્રી સાથે જે રાજ્યનું સૌથી ગરમ શહેર બની રહ્યું। ડીસામાં ગરમીનો પારો 45.1 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। એટલું જ નહીં, અમદાવાદમાં પણ 44.9 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું અને સાંજે પણ લૂ વાતી રહી। અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં તો 46.6 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન જોવા મળ્યું હતું। સવારના 7 વાગ્યાથી જ આખરે 33 ડિગ્રી જેટલું તાપમાન નોંધાવાનું શરૂ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આ અગન વર્ષાની અંદર આગામી 4 દિવસ સુધી હજુ પણ આ જ પ્રકારનો માહોલ રહેશે। સુરેન્દ્રનગરની જો વાત કરું તો 45.3 ડિગ્રી તાપમાન રહ્યું, ડીસામાં પણ 45.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। એ ઉપરાંત અન્ય વિસ્તારો જેમ કે અમદાવાદની અંદર 44.9 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું અને હજુ પણ આગામી દિવસોમાં તાપમાન વધી શકે છે। અમરેલીની અંદર 44.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। એ સિવાય ભાવનગરનો આંકડો 44.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। અન્ય વિસ્તારોની અંદર પણ આ જ પરિસ્થિતિ છે। ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે અને હજુ પણ ત્યાં તાપમાન વધે તેવી શક્યતા છે। રાજકોટની અંદર પણ 44.1 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ચૂક્યું છે, અહીં પણ હીટવેવની શક્યતા વ્યક્ત કરાય છે। વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ત્યાં પણ આગામી દિવસોમાં હજુ તાપમાન વધશે। સુરેન્દ્રનગર 45.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી શહેર જે છે તે ગરમ નોંધાયું હતું। આ ઉપરાંત આગામી દિવસોની અંદર પણ એટલે કે હજુ પણ 3 થી 4 દિવસ સુધી જે પારો છે તે આગળ વધી શકે છે। તો આખરે ગરમી સતત વધી રહી છે અને એ ગરમીને કારણે અત્યારે સૌથી વધારે પરિસ્થિતિ લોકોની ખરાબ થઈ રહી છે, કારણ કે આ તમામ વિસ્તારોની અંદર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો ગુજરાત સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવનો એલર્ટ જાહેર કરાયું છે। એ ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ યથાવત રહી શકે છે। પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દિલ્હીમાં 47 ડિગ્રીને
પાર પહોંચી ચૂક્યો છે તાપમાનનો પારો અને દિલ્હીના નવસગઢમાં તો 47.8 ડિગ્રી સુધીનું ઊંચું તાપમાન નોંધાઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આગ્રામાં 47.7 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન જોવા મળ્યું. મધ્યપ્રદેશના દતિયામાં 47.5 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું અને ભટિંડામાં 46.6 ડિગ્રી તાપમાનનો પારો નોંધાઈ ચૂક્યો છે. બિહારના બક્સરમાં 44.9 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું હતું.